ચાલો મિત્રો, આવી ગયો છે નવો કંપાસ બોક્સ. જોઈએ એના ફીચર્સ વિશે શું છે ફીચર્સ આની અંદર. પહેલાં તો ઉપર જરી આવે છે જેનાથી બાળકો રમી શકે છે. જોઈ શકો છો તમે કેવી રીતે રમત કરી શકે છે બાળકો. હવે એની અંદર આવે છે અલગ અલગ બટન. તો દરેક બટનના આપણે ઉપયોગ જઈ શું ઉપયોગ છે એ જો. પહેલાં અહીંયા 2 બટન છે, એમાં એક બાજુ લખેલું છે સીઝર્સ. તો અહીંયા લખેલું છે સીઝર્સ અને આ બાજુ લખેલું છે પેન્સિલ શાર્પનર. તો પહેલાં આપણે જોઈએ પેન્સિલ શાર્પનર એટલે કે સામાન્ય રીતે સંચો. તો એમાં સાઈડમાં જોઈએ આપણે કે અણી કાઢી શકીએ છીએ આપણે પેન્સિલની. અને પેન્સિલનું જે અણી છે ને એનું સ્ટોરેજ અંદર થાય છે. છાપ દબાવી એટલે સ્ટોરેજ ફૂલ છે, જોઈ શકીએ છીએ આપણે. અહીંયા જો શાર્પનર આવે, અહીંયા એનું સ્ટોરેજ આવે ને બાજુમાં આપણે ઇરેઝર પણ મૂકી શકીએ છીએ. હવે બાજુનું બટન છે એમાં લખેલું છે સીઝર્સ. સીઝર્સ એટલે કે કાતર, એની અંદર કાતર નીકળશે, જોઈ શકીએ છીએ આપણે. જુઓ મિત્રો, જે કાતરનો આપણે કાગળ કાપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે પ્રોજેક્ટ બનાવવાનો હોય ને એની અંદર કાગળ કટિંગને એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સાઈડમાં બટન છે, એમાં લખેલું છે ટેપ કટર, મતલબ કે અંદર ટેપ આવે છે અને એ ટેપને આપણે કાપી પણ શકીએ છીએ સાઈડમાંથી, બરાબર. અને આ બાજુ છે ને આ છે ઇરેઝર, એટલે કે ઇરેઝરનું ચેક રબરનું સ્ટોરેજ આવે છે. ચેક રબર અંદર મૂકી શકીએ છીએ, જોઈ શકો છો તમે. હવે અંદર જોઈએ આપણે અંદર શું આવે છે એમ. જો અંદર આપણે પેન્સિલ, બોલ પેન, કોઈ બી વસ્તુ મૂકી શકીએ છીએ અંદર. એનું સ્ટોરેજ અંદર છે. અને ઉપર છે વ્હાઇટ, એટલે કે આની અંદર વ્હાઇટ બોર્ડ માર્કરથી આપણે લખી શકીએ છીએ, જેનાથી સામાન્ય રીતે પૂછી પણ શકીએ છીએ. અને અહીંયા છે રૂલર, મતલબ કે ફૂટપટ્ટી. અંદરથી એક ફૂટપટ્ટી નીકળે છે, જો આ રીતે. અને એની અંદર નંબર પણ લખેલા આવે છે, જો બધા. અને કંપાસ બંને બાજુથી ખોલી શકાય છે. અહીંયા પણ વ્હાઇટ બોર્ડ માર્કરથી આપણે લખી શકીએ છીએ. બોલ પેનથી ના લખાય સામાન્ય રીતે, કારણ કે બોલ પેનથી લખીને પૂછી ના શકીએ, એટલે વ્હાઇટ બોર્ડ માર્કરથી લખી શકીએ છીએ આપણે. તો આ કંપાસ લેવા માટે, આ કંપાસની પ્રાઇસ છે 350 રૂપિયા. જો તમારે લેવો હોય તો આવી જાઓ નેસવડ ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં, મા બલા સ્ટેશનરી અને ઝેરોક્સમાં.